ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 20 નવેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, દેશની પ્રથમ ગૌ કેબિનેટ કયા રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવશે? જવાબ છે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા દેશની પ્રથમ ગૌ કેબિનેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાયોના સંરક્ષણ અને સંવર્ધન માટે આ કેબિનેટ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટમાં પશુપાલન, પંચાયત અને ગ્રામીણ વિકાસ, રાજસ્વ, ગૃહ અને કિસાન કલ્યાણ વિભાગો સામેલ કરવામાં આવશે. આ કેબિનેટની પહેલી બેઠક ગોપાષ્ટમીના દિવસે એટલે કે 22 નવેમ્બરે 12 કલાકે ગૌ અભયારણ્ય સાલિયા આગળ કરવામાં આવશે, જેમાં કેબિનેટના અધ્યક્ષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ રહેશે. કયા ભારતીય વર્જિન હાઇપરલૂપ ટ્રેનમાં યાત્રા કરી ઇતિહાસ રચ્યો? તનય માંજરેકર. તો પુણેના નિવાસી તનય માંજરેકર વર્જિન હાઇપરલૂપના પાવર ઇલેક્ટ્રોનિક્સ સ્પેશિયાલિસ્ટ છે, જેમણે અમેરિકાના લાસ વેગાસમાં ડેવલપ હાઇપરલૂપ પોડમાં યાત્રા કરી 1000 થી 1300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ હાઇપરલૂપમાં યાત્રા કરી છે. હાઇપરલૂપ એક કેપ્સ્યુલ જેવું હોય છે, જેમ કે એક પાઇપમાં કોઈ ગોળી યાત્રા કરે છે એ રીતે હાઇપરલૂપ યાત્રા કરે છે. અને આ ખૂબ જ સ્પીડથી, જ્યારે એક પાઇપની અંદર હોય છે યાત્રા કરતું હોય ત્યારે બહારના વાતાવરણનું બહારની અડચણ મતલબ અકસ્માત થવાનો ભય રહેતો નથી, કે સુરક્ષિત રીતે એ યાત્રા કરી શકાય છે. અને આ હાઇપરલૂપના મદદથી લોકો અથવા તો ચીજ વસ્તુઓને ખૂબ જ ઝડપથી ટૂંકા સમયગાળામાં અને સુરક્ષિત રીતે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવામાં મદદ મળશે. આગળનો પ્રશ્ન જોઈએ. વિશ્વ દર્શન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 19 નવેમ્બર. વિશ્વ દર્શન દિવસ એટલે કે વર્લ્ડ ફિલોસોફી ડે દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા ગુરુવારે મનાવવામાં આવે છે. વિશ્વ દર્શન દિવસના દિવસે દર્શનનું, ફિલોસોફીનું જીવનમાં શું મહત્ત્વ છે અને ફિલોસોફી શું છે એ વિશે લોકોમાં જાગૃતતા વધારવામાં આવે છે. વર્લ્ડ ફિલોસોફી ડે 2020નો વિષય હતો કે સંકટ સમયમાં દર્શનનું મહત્ત્વ, ફિલોસોફીનું મહત્ત્વ. ઠીક છે. વિશ્વ શૌચાલય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 19 નવેમ્બર. તો 19 નવેમ્બરના રોજ સ્વચ્છતા વિશે જાગૃતતા પેદા કરવા અને લોકોને શૌચાલયનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે વિશ્વ શૌચાલય દિવસ મનાવાય છે. વિશ્વ શૌચાલય દિવસ 2020ના વિષય હતો સ્થાયી સ્વચ્છતા અને જળવાયુ પરિવર્તન. સુરક્ષિત અને સ્વચ્છ શૌચાલય કોવિડ-19 અને અન્ય બીમારીઓ સામે સૌથી મજબૂત રક્ષા તંત્ર આપે છે. 2020માં ઇન્દિરા ગાંધીની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી? જવાબ છે 103. તો 19 નવેમ્બર 2020ના રોજ દિવંગત પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 103મી જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ હતું પંડિત જવાહરલાલ નહેરુ, જે સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન હતા. તેમની માતાનું નામ હતું કમલા નહેરુ. ઇન્દિરા ગાંધીએ જાન્યુઆરી 1966થી માર્ચ 1977 અને ત્યાર પછી જાન્યુઆરી 1980થી ઓક્ટોબર 1984 સુધી પ્રધાનમંત્રી તરીકે દેશના સેવા કરી હતી. અને 1984માં તેમનો એક અકસ્માતમાં નહીં બોલે એમની હત્યા કરવામાં આવી હતી. ઠીક છે. વિશ્વમાં તેમને આપણે આયરન લેડી તરીકે ઓળખવામાં આવે છે. ગોવાના કયા પૂર્વ રાજ્યપાલનું નિધન થયું? જવાબ છે મૃદુલા સિન્હા. તો મૃદુલા સિન્હા ગોવા રાજ્યના પૂર્વ રાજ્યપાલ અને દિગ્ગજ ભાજપા નેતા હતા, જેમનું 78 વર્ષની વયે નિધન થયું. તેઓ ગોવાના પહેલા મહિલા રાજ્યપાલ હતા. તેમનો જન્મ બિહારના મુઝફ્ફર ખાતે 27 નવેમ્બર 1942ના રોજ થયો હતો. તેઓ પ્રસિદ્ધ હિન્દી લેખિકા હતા. ઉપરાંત તેમણે માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં ભાજપની મહિલા શાખાની પ્રમુખ અને કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડમાં અધ્યક્ષ રૂપે કાર્ય કર્યું હતું. કઈ કંપની દ્વારા પાવર 19 લોન્ચ કરવામાં આવ્યું? હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. તો HPCL, જે આપણે ટૂંકમાં કહીએ છીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તમિલનાડુમાં પાવર 99 લોન્ચ કરવામાં આવ્યું. આ 99 એ ઓક્ટેન રેટિંગવાળું બ્રાન્ડેડ પેટ્રોલ છે. ઠીક છે.
અને તમિલનાડુમાં વધતી પ્રીમિયમ ઇંધણની વધતી માંગને પૂરી કરવા માટે 99 ઓક્ટેન રેટિંગ સાથે પાવર ઉપલબ્ધ કરાવવામાં આવશે અને વર્તમાનમાં ભારતમાં ઉપલબ્ધ આ ઉચ્ચતમ ઓક્ટેન રેટેડ પેટ્રોલ છે પાવર 99. ફાઇનાન્સિયરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? જવાબ છે રોહિત શર્મા. તો રોહિત શર્માને ગૂગલ ઇન એડટેક અને શિક્ષા સુરક્ષિત અને શિક્ષા શુલ્ક વિથ પોષણ કંપની ફાઇનાન્સિયરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે રોહિત શર્મા શિક્ષણ ક્ષેત્રને બદલવા અને ફાઇનાન્સિયરની સાથે શિક્ષાના વિવિધ ક્ષેત્રોમાં નવીનતા લાવવા માટે મદદ કરશે. આ નવી સમજૂતીથી ફાઇનાન્સિયર એડટેક અને ફિનટેક પ્લેટફોર્મમાં ભારતીય લોકો અને શાળાઓ સુધી પહોંચવામાં મદદ મળશે. તો આપણે રોહિત શર્મા ફાઇનાન્સિયરના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. વિજયનગરને કયા જિલ્લાથી અલગ કરી નવો જિલ્લો બનાવવામાં આવ્યો? બલ્લારી. તો 18 જાન્યુઆરી 2020ના રોજ મંત્રીમંડળની મંજૂરી પછી વિજયનગરને બલ્લારી જિલ્લાથી અલગ કરીને કર્ણાટકનો 31મો જિલ્લો બનાવવામાં આવશે. તો વિજયનગર એ ઐતિહાસિક વિજયનગર સામ્રાજ્યની રાજધાનીના નામ પરથી એમનું નામ આપવામાં આવ્યું છે. વિજયનગરને લગભગ હવે 2021 સુધીમાં અલગ જિલ્લો બનાવી દેવામાં આવશે. આ માંગણી ખૂબ લાંબા સમયથી હતી. આપણે જાણીએ છીએ કે જેમ જેમ વસ્તી વધતી જાય છે, જરૂરિયાતો વધતી જાય છે, બધું ફેલાતો જાય છે, એમ પછી મેનેજમેન્ટ કરવું અઘરું બની જાય છે. ત્યારે તાલુકાઓ અલગ કરી દેવાય છે, જિલ્લાઓ અલગ કરી દેવાય, જેથી શાસનમાં સરળતા પડી જાય, લોકોને મદદ મળી જાય. તો આપણે યાદ રાખ્યું કે વિજયનગર 31મો જિલ્લો બનશે કર્ણાટકનો, અને અત્યારે કયા જિલ્લાથી અલગ કર્યો છે? તો બલ્લારી. કયા રાજ્ય દ્વારા મેડિકલ મોબાઈલ યુનિટ જીવનધારાની શરૂઆત કરવામાં આવી? હિમાચલ પ્રદેશ. તો હિમાચલ પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા 18 નવેમ્બર 2020ના રોજ શિમલાના રીજથી મેડિકલ મોબાઈલ યુનિટ જીવનધારાને લીલી ઝંડી બતાવીને શરૂઆત કરવામાં આવી. આ વાનમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર જેવું કાર્ય કરશે. જીવનધારા મોબાઈલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માધ્યમથી રોગીઓને મફત ચિકિત્સા પરામર્શ અને સ્ક્રીનિંગ કરી આપવામાં આવશે. આ સાથે ટીબીનું નિદાન પણ કરવાની શરૂઆત કરવામાં આવશે. ભગવાન હનુમાનની 215 મીટર ઊંચી મૂર્તિની સ્થાપના ક્યાં કરવામાં આવશે? જવાબ છે હમ્પી. તો હમ્પી એ કર્ણાટકની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓલરેડી છે જ, જેમાં ભગવાન હનુમાનનું પંપાપુર કિષ્કિંધા ખાતે 215 મીટર ઊંચું એક મૂર્તિ બનાવવામાં આવશે, જેમાં બાંધકામનો ખર્ચ અંદાજે 1200 કરોડ છે. આને ભગવાન હનુમાનનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે. બીજી એક વાયકા મતલબ રામાયણ મુજબ જોઈએ તો આ એ સ્થળ છે જ્યાં ભગવાન રામ હનુમાનને મળ્યા હતા. તો હનુમાનજી એ રામના ભક્ત હોવાથી આપણે જાણીએ છીએ કે અયોધ્યામાં ભગવાન રામની 251 મીટર ઊંચી મૂર્તિ મુકાવાની છે. તો એના કરતાં ભક્ત નાનો હોય એટલે હનુમાનજીની મૂર્તિ 215 મીટર ઊંચી રાખવામાં આવી છે. તો મતલબ આ જ્યારે આવું રીતે કનેક્શનથી વાંચીએ ને તો યાદ બી રહી જાય કે કઈ મૂર્તિ કેટલા મીટર ઊંચી છે. ભારતમાં અત્યારે આપણે હમણાં જ જોયું કે નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે, સ્ટેચ્યુ ઓફ લોર્ડ રામા એ અયોધ્યામાં બનાવવામાં આવશે, સ્ટેચ્યુ ઓફ પીસ એ રાજસ્થાનમાં બનાવાય છે, અને હવે આ ભગવાન હનુમાનની બનાવવામાં આવશે. તો આ જ્યારે ન્યૂઝમાં હોય તો પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે. અને આના લીધે પર્યટન ખાસ વિકસે છે. ઇક્વિટી સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સ્મૃતિ મંધાના. તો સ્મૃતિ મંધાના કોણ છે? તો સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટર છે, જેમને 21 સ્મોલ ફાઇનાન્સ બેંકના નામે અહીં બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવે છે. તેઓ એક નવી પ્રોડક્ટ છે આ ઇક્વિટી સ્મોલ ફાઇનાન્સ બેંકની, ઈવા. તો ઈવાને જે મહિલાઓ માટેની છે એને પ્રમોટ કરશે.
આ ઈવા એ અનોખું બચત ખાતું જે એક પ્રકારનું જે મહિલાઓને સ્વાસ્થ્ય ધન અને સુખ માટે જે મતલબને મદદરૂપ થઈ શકે તેમ છે. કયા દેશ દ્વારા દુનિયાના સૌથી ખતરનાક આંતર મહાદ્વીપીય મિસાઇલનું પ્રદર્શન કરવામાં આવ્યું? ઉત્તર કોરિયા. તો એક આ જેવો દેશ છે જેને કોરોનામાં કોઈ જ બીજું ટેન્શન છે જ નહીં. એમને ત્યાં કોરોનાનું કોઈ ટેન્શન નથી. તો એ આંતર મહાદ્વીપીય મિસાઇલનું અત્યારે પ્રદર્શન યોજી રહ્યા છે એન્ડ સફળ પણ થયું છે. ઓનલાઈન ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ કઈ ગેમિંગ કંપનીને અધિગ્રહણ કર્યું? સ્કેપિક. તો સ્કેપિક એ 2018માં એક સ્ટાર્ટઅપ દ્વારા બનેલી કંપની છે. આ ફ્લિપકાર્ટ તેના મદદથી ખરીદીને વધુ આકર્ષિત બનાવવા માટે મદદરૂપ થઈ શકશે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? નવનીત મુનોટ. કયા રાજ્યમાં દેશની પહેલી સૌર ઉર્જા સંચાલિત કપડાં મિલ ખોલવામાં આવશે? મહારાષ્ટ્ર. તો દેશની જ નહીં પરંતુ સમગ્ર એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત કપડાં મિલ છે આ. અને એ પરભાણી જિલ્લો છે મહારાષ્ટ્રનો. ત્યાં જય ભવાની વિમેન્સ કોઓપરેટિવ ટેક્સટાઇલ મિલમાં આ ટૂંક સમયમાં જ ઓપરેટ કરવામાં આવશે. આ લગભગ 30 એકરની જગ્યામાં છે, જ્યાં પાછળથી જીનિંગ, પ્રેસિંગ, વીવિંગ એન્ડ સ્પિનિંગ એમ તમામ પ્રકારના કાર્યો સૌર ઉર્જાની મદદથી કરવામાં આવશે. અને ખાસ વાત એ છે કે આ ટૂંક સમયમાં શરૂ થનાર મિલને લીધે મહિલાઓને રોજગાર પ્રાપ્ત થશે. કયા રાજ્ય સરકારે ગેરકૃષિ સંપત્તિઓનું ઓનલાઈન પંજીકરણ શરૂ કર્યું છે? તેલંગાણા. તો ઓનલાઈન લેન્ડ રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે તેલંગાણા રાજ્ય સરકારે, જેમાં નોન એગ્રીકલ્ચરલ પ્રોપર્ટીઝ છે. આપણે થોડા સમય પહેલાં પણ જોયું હતું કે ધરણી પોર્ટલ દ્વારા સરકાર પ્રયત્ન કરી રહી છે કે તમામ વસ્તુઓનું તેઓ ઓનલાઈન જ લોકોને જાણ થઈ જાય કે કઈ જમીનનું સર્વે કયો છે. આપણે ગુજરાતમાં જાણીએ છીએ કે ગુજરાતમાં એ રીતે ચાલી રહ્યું છે કે તમે કોઈ પણ જમીનનો સર્વે નંબર નાખશો તો એના વિશે તમને તમામ માહિતી ખબર પડી જશે કે નહીં, કે આ કઈ જગ્યાનું છે, કોના નામ પર છે, તેનું પ્રોસેસ કેટલે સુધી ગઈ છે. તો એ જ રીતે તેલંગાણા સરકાર પણ કરી રહી છે. તો 23 નવેમ્બરથી આ પોર્ટલ દ્વારા તેમના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ દ્વારા આ ઓનલાઈન પંજીકરણની સુવિધાઓનું શરૂઆત કરવામાં આવી છે. કયા રાજ્યે જંગલી હાથીઓને બચાવવા માટે એન્ટી ઇલેક્ટ્રોક્યુશન સેલનું ગઠન કર્યું? પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળમાં હાથીઓના મૃત્યુને રોકવા માટે એક એન્ટી ઇલેક્ટ્રોક્યુશન સેલનું ગઠન કરવામાં આવ્યું છે. તો આ શરૂઆત કરવામાં આવી છે પશ્ચિમ બંગાળના વન વિભાગ દ્વારા. એમાં ખાસ કરીને એ કરવામાં આવશે કે નહીં, વધુમાં વધુ ઇલેક્ટ્રોનિક જે વધારે પડતા તાર જે નાખી દેવામાં આવ્યા છે તેના લીધે. આની શરૂઆત થઈ હતી. કલકત્તા હાઈકોર્ટે એક સુઓ મોટો કર્યું કે હાથીઓના અચાનક નેચરલ ડેથ હોય તો સમજી શકાય, પણ અચાનક આકસ્મિક મૃત્યુ એકાએક વધી જાય છે ત્યારે કલકત્તા હાઈકોર્ટ દ્વારા સુઓ મોટું એમણે જાતે જ પગલાં લીધા અને એમણે સૂચનો આપ્યા કે હાથીઓના અચાનક મૃત્યુ કેમ થાય છે. તો છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈએ તો 25 હાથીઓના મૃત્યુ થઈ ગયા છે જે વીજળીના તારથી થયા છે. અને એક વર્ષમાં છેલ્લા 1 વર્ષમાં તો 9 હાથીઓના મૃત્યુ થઈ ગયા છે. તો આ બાબતને ગંભીરતાથી નોંધ લેતા હાઈકોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને પછી આ રાજ્ય સરકારે હાથીઓને બચાવવા માટે એન્ટી ઇલેક્ટ્રોક્યુશન સેલનું ગઠન કર્યું છે. થેન્ક યુ.